મેં કીધું હતું ને કાલે કે કચ્છ જાય છે નવો માલ લેવા, બસ તૈયાર થઈ ગયા છે. અને થોડો થોડો વરસાદ આવેલો છે. આ બધી ચા છે, થેપલા, દહીં, સૂકી ભાજી, માલધારી. હવે વરસાદ આવે ને એટલે પાછા જતા હોય કચ્છ. જો કેટલા ઘેટા હજી તો છે, ક્યાંય ના ક્યાંય સુધી છે. અત્યારે થઈ ગઈ છે રાત અને આપણે કચ્છથી પાછા ઘરે જઈએ છીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો. અત્યારે વાગે છે સવારના 5:30. આમ તો આગળ છે ઘડિયાળ, 5:15 જેવું થયું હશે. અને તૈયાર થઈ ગયા છે. મેં કીધું હતું ને કાલે કે કચ્છ જાય છે નવો માલ લેવા, બસ તૈયાર થઈ ગયા છે. છોકરાઓ સૂતા છે, હજી એને સ્કૂલે જવાનું છે. ટાઈમ થશે એટલે ઉઠશે, ફોન કરી દઈશ કે ઉઠી જાઓ. જેની માથું ઓળી લીધું, મેં તો પછી ખાલી ઉપર ઓળી નાખજે. અને ચાલો હવે નીકળવું છે. વહેલા જઈને એટલે વહેલા પહોંચી જાય ને વહેલા પાછા આવે, એટલા માટે. અત્યારે વરસાદનું વાતાવરણ છે પાછું, અને જો હજી ફૂલ અંધારું છે. અત્યારે તો વરસાદ આવતો નથી, પણ હમણાં વહેલા આવ્યો લાગે છે. બધું ભીનું જ છે. ચાલો નીકળવી. નીકળી ગયા છીએ અને અત્યારમાં તો કોઈ દેખાતું નથી. જો બતાવું, અંધારું જ છે. સૂતા છે હજી તો બધા, એક કોક ઉઠેલા છે. અજવાળું થઈ ગયું છે અને થોડો થોડો વરસાદ આવેલો છે. આ બધી ત્યાં એવો વરસાદ નથી, પણ થોડો થોડો આવેલો છે. વાતાવરણ સરસ છે, મસ્ત ઠંડુ. ઊંઘ નથી આવતી ને? મને તો આવે છે. સુઈ લીધું, હવે વિડીયો ઉતારો. થોડીક વાર આંખ બંધ થઈ ગઈ હતી, ઊંઘ આવી ગઈ હતી થોડીક વાર. ચાલો હમણાં ક્યાંક બ્રેક લઈશું, મસ્ત ચા પીશું. કેવું વાતાવરણ છે, બધે ગ્રીન ગ્રીન જ દેખાય અત્યારે. વાદળા છે એમ તો બધે છે. થોડો થોડો વરસાદ આવેલો છે, રોડ પલળેલા છે. સરસ રેસ્ટોરન્ટ હતું. નદી આવી ફૂલ ભરેલી છે. એમાં બોટ છે, જો 3 બોટ દેખાય છે, ફૂલ ભરેલી છે. આ કઈ નદી છે ખબર નથી, મચ્છુ નદી હશે. હા, જો બોટ નજીકથી દેખાય છે, મચ્છુ નદી.
ચા નાસ્તો બનાવ્યો. ચા નાસ્તો આવી ગયો છે. શું છે ચા નાસ્તામાં બતાવું. ચા છે, થેપલા, દહીં, સૂકી ભાજી. ચાલો બધાએ નાસ્તો કરવા. નાસ્તો કરીને નીકળી ગયા અને હવે ઊંઘ ઉડી ગયો. ઊંઘ નથી આવતી. તમારે ઉડી ગઈ ને? આવતી જ નહોતી. સુઈ જાવ તો કેમ પાછું? અહીંયા વાતાવરણ વરસાદવાળું છે પણ છે નહીં વરસાદ કે વચ્ચે થોડો થોડો હતો. અહીંયા નથી પણ વાતાવરણ તો છેક સુધી એવું જ છે વરસાદવાળું. જો કેમલ કેવા મસ્ત લાગે છે. માલધારી હવે વરસાદ આવે ને એટલે પાછા જાતા હોય કચ્છ. હમણાં વચ્ચે આવ્યા હતા, અત્યારે ફરી વાર આવ્યા. જો પાછા બીજા કેમલ વચ્ચે વચ્ચે છે છેક સુધી. ટ્રાફિક છે બહુ જ. કેમલ નહીં છે ને ઘેટા છે એટલે એના કારણે વાહન ધીમા ધીમા ચાલે. એનું ટ્રાફિક છે ક્યારું નહીં. ઘણી લાંબી લાઈન થઈ છે આના કારણે. જ્યાંનું નક્કી ન કહેવાય વચમાં દોડે પાછા. જો બીજા આવ્યા છે. હમણાં હતા ને બીજા આવ્યા છે એટલે છેક સુધી આ છે ઘેટા બકરા. એના ટ્રાફિક થયું છે જોરદાર. અને જો લો મીઠાના આગળ આવી ગયા. ઘણા બધા ઘેટા છે. ઓહો હો, આ તો છેક આઘે સુધી છે. આટલામાં જ નથી, છેક આગળ સુધી ઘેટા છે કેટલાય. આ બધા માલધારી ઉનાળામાં વયા ગયા હોય ને બીજે, હવે પાછા કચ્છમાં જતા હોય. બહુ આઘે સુધી છે, ઘણા બધા ઘેટા જો છેક ઘણે આગળ સુધી છે. એનું બચ્ચું કેવું છે બિચારા દોડે તોય. મીઠાના આગળ જો કેટલા બધા છે. જો છે ક્યાંય સુધી છે. આગળ તો બહુ જ છે, પાછા સાઈડમાં નથી રાખતા. વાહનવાળાને ઘણું બધું ધ્યાન રાખવું પડે. જો કેટલા ઘેટા. હજી તો છે ક્યાંય ના ક્યાંય સુધી છે. કેટલા ઘેટા હશે આખા રોડ ઉપર આટલા આટલા આવ્યા. ક્યાંયથી હાલી હાલીને આવ્યા હશે. જો એના કારણે ટ્રાફિક થયું હતું બહુ જ. હવે નથી, હવે આગળ આવે તો કદાચ.
મીઠું છે, ઢાંકી દીધું છે. વરસાદ આવ્યો. અડધામાં તડકો હતો, અડધામાં વાદળ છાયું, ક્યાંક ક્યાંક વરસાદ, ઘણી જગ્યાએ તડકો હતો. પાછા ઘેટ આવ્યા, વરસાદના બિચારા પલળે છે. જો બિચારા પલળતા પલળતા જાય છે. છત્રી લઈને જાય ને માટે પહોંચી ગયા છે અને હવે કઈ વિડીયો શૂટ થશે નહીં. વરસાદ છે જોરદાર, મોબાઈલ એ નહીં કઢાય અને હવે સીધા જ આપણે સાંજે મળશું. બધી ખરીદી થઈ જાય પછી, ત્યાં સુધી બાય. અત્યારે થઈ ગઈ છે રાત અને આપણે કચ્છથી પાછા ઘરે જઈએ છીએ. જો બધોય માલ લઈ લીધો, ડેકી પહેરી છે આખી અને પાછળની આખી સીટ બધી પહેરી છે. થાકી ગયા છે. શું થયું, ભૂખ લાગી હે? તો થાકી ગયા છે અને ઊંઘ એવી આવે છે. સવારે 4 વાગ્યાને ઉઠ્યા છે, બે વહેલા નીકળવું તો એટલે 4 વાગે ઉઠી ગયા હતા, એટલે ઉજાગરોય છે અને પાછો થાક આખો દિવસનો ટ્રાવેલિંગ કર્યું, ત્યાં ખરીદી કરી અને એમાં જો આ ખબર નથી શું થયો, ટ્રાફિક જામ થયો છે, આગળ હાલતું જ નથી. ક્યારું નાઈ ઊભા છે, થાકી ગયા. એમ થાય જલ્દી ઘરે પહોંચી જાય તો સારું. અત્યારે 8:30 થઈ ગયા છે, લગભગ 1 વાગશે ઘરે પહોંચતા, અને 1 ઉપર થાય તો કંઈ નક્કી નહીં, કેમ કે ટ્રાફિક જામ છે ક્યારનું, એ ખસતો જ નથી આગળ. અને આપણે સવારે માલધારી જોયા હતા ઘેટાવાળા, જો સામે છે ને બતાવું, મેદાનમાં છે અત્યારે, આરામ કરે છે. જો બતાવું, જો હવે હાયલું અને સામે છે જો આ વ્હાઈટ વ્હાઈટ દેખાય ને, ત્યાં બધા ઘેટાય છે અને માલધારી ત્યાં આરામ કરે છે, જમવાનું બનાવતા હતા. જો હવે હાયલું, ક્યારો ના ઊભા હતા, ટ્રાફિકના કારણે મોડું થઈ જાય. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશો. જોરદાર થાક્યા છે, ઘરે જઈને તરત સુઈ જ જવું છે અને કાલે સવારે આ બધું આપણે કાઢશું અને એને ગોઠવવાનું નહીં, આખો દિવસ કામ ચાલશે. અને હમણાં તો હવે જોરદાર કામ ચાલશે, કેમ કે ફોટા પાડવા પડશે બધા મટીરિયલના, પછી વિડીયો બનાવવા પડશે. એટલે હમણાં કેટલાય દિવસ સુધી આ દોડાદોડી હાલશે. ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.